હું રેલવે સ્ટેશન પર ચા વેચું છું. લોકો મને ફક્ત ગરીબ છોકરી સમજે છે, પણ મારી જિંદગીની સચ્ચાઈ કોઈ જાણતું નહોતું. મારું નામ મીના છે. હું રોજ સવારે 5 વાગે ઉઠીને રેલવે સ્ટેશન પર ચા વેચવા જાઉં છું. ઠંડી હોય, વરસાદ હોય કે ભારે ગરમી. ચા, ગરમ ચા, ગરમ ચા. કારણ કે ઘરે મારી નાની બહેન અને બીમારમાં મારી રાહ જોતી હોય છે. મારા પપ્પા 2 વર્ષ પહેલાં અમને છોડીને ચાલ્યા ગયા. એ પછી આખા ઘરની જવાબદારી મારા પર આવી ગઈ. એક દિવસ સ્ટેશન પર ખૂબ ભીડ હતી. ટ્રેન આવવાની હતી. બધા લોકો દોડતા હતા. અરે ભાઈ, શું થયું? તમે ઠીક છો? ઊભા થાઓ. બાપા, ઊભા થાઓ, થોડું પાણી પી લો. બેટા, તારો ખૂબ ખૂબ આભાર. તેમની હાલત ખૂબ ખરાબ હતી, તેથી મેં મારી આખી દિવસની કમાણી કાઢી અને ઓટોમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગઈ. જો થોડું મોડું થાય તો જીવ બચાવવો મુશ્કેલ હતો. બેટા, તું શું કામ કરે છે? હું ચા વેચું છું. આજકાલ લોકો પાસે કરોડો રૂપિયા છે, પણ તારા જેટલું મોટું દિલ નથી. એ દિવસે પહેલી વાર મને લાગ્યું કે ગરીબ હોવું શરમની વાત નથી. બીજાના દુઃખમાં ઊભા રહેવું એ જ સાચી અમીરી છે. ક્યારેક નાની ચા વેચનારી છોકરી પણ કોઈની જિંદગીનો સહારો બની જાય છે. જો મારી વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કમેન્ટમાં લખજો, દિલથી મોટું કંઈ નથી થેતે.